મિત્રો, જો તમે જીવનમાં હંમેશા ખુશ અને તણાવ મુક્ત રહેવા માંગતા હોવ તો આ મારી વાતો પોતાના જીવનમાં ઉતારો. જો તમને ખુશી અને તમારા મનને શાંતિ 100% મળશે. મિત્રો, મારી આ વાતો જો તમને ગમશે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. એક કોઈ અંગતની વિદાયથી હવે તમે રડવાનું છોડી દો, કારણ કે આજે નહીં તો કાલે તમારો વારો છે અને આ દુનિયામાં જે આયા છે એને એક દિવસ જવાનું જ છે. તે જ પ્રમાણે જો તમારી વિદાય અચાનક થઈ જશે તો તમારા પછી લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દો, કારણ કે તમારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને તમારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મે કરવાનું પણ નથી. 3. સામેવાળી વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશનથી ડવે અંજાતો નથી. 4. ખુદના માટે સૌથી વધુ સમય કાઢો. સ્વીકારી લો કે દુનિયા તમારા ખભા પર ટકી નથી, તમારા વગર કંઈ અટકી પડવાનું નથી. 5. નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કરી દો. ક્યારેક ખબર હોય કે હેતરાવ છો તો પણ હસતે મોંઢે જતું કરો. 6. ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમ જ આપી દો. 25-50 રૂપિયા જતા કરો ત્યારે એના ચહેરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થઈ જશો. 7. રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લો. 8. વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીય વાર સાંભળી લો. કહેવાનું બંધ કરી દો કે તેઓ એ વાત ઘણી વાર કહી ચૂક્યા છે. 9. ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ કરો. 10. લોકોના સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરો. એમ કરવાથી મળતા આનંદની મજા માણો. 11. બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દો. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે, બ્રાન્ડેડ વસ્તુઓથી નહીં, એ સમજાઈ જશે. 12. તમે એવા લોકોથી અંતર જાળવો જેઓ પોતાની કુટેવો અને જડ માન્યતાઓ તમારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરો, કારણ કે ઘણા એ કરી ચૂક્યા હોય છે. 13. જિંદગીની દોડમાં પાછળ રાખી દેવા. જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે તમે શાંત રહી તેને રસ્તો આપી દો. આખરે ના તો તમે જિંદગીની હરીફાઈમાં છો, ના તો તમારો કોઈ હરીફ છે. 14. તમે એ જ કરો જેનાથી તમને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દો. 4. લોકોને ખુશ રાખવા તમારું મન મારવાનું છોડી દો. 15. 5 સ્ટાર હોટેલમાં રહેવા કરતા પ્રકૃતિ નજીક જવાનું રાખો. જંક ફૂડ કરતા બાજરાના રોટલા અને શાકમાં સંતોષ થાય છે. 16. પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતા કોઈ જરૂરિયાતમંદના હાથમાં 500,000 આપવાનો આનંદ માણી લેતા શીખો અને દરેકને તમારાથી બનતી મદદ કરતા રહો. 17. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતા મૌન રહેવાનું પસંદ કરવા લાગો. બોલવા કરતા ચૂપ રહેવાનું પસંદ કરવા લાગો. ખુદને પ્રેમ કરવા લાગો. 18. તમે બસ આ જગતનો પ્રવાસી છો. તમે તમારી સાથે વહેંચેલ પ્રેમ, આદર અને માણસાઈ સિવાય કંઈ જ લઈ જઈ શકતા નથી. 19. તમારો દેહ તમારા મા બાપની દેન, આત્મા પરમ કૃપાળુ કુદરતની દેન, નામ ફોઈબાની દેન. જ્યાં તમારું પોતાનું કાંઈ છે જ નહીં તો વળી નફો નુકસાનની શું ગણતરી. 20. તમારી તમામ પ્રકારની તકલીફ કે દુઃખ તમે લોકોને કહેવાનું બંધ કરી દો, કેમ કે તમને સમજાઈ ગયું હશે જે સમજે છે તેને કહેવું નથી પડતું અને જેને કહેવું પડે છે તે સમજતા જ નથી. 21. બસ હવે નીચ આનંદમાં જ મસ્ત રહો, કેમ કે તમારા કોઈ પણ સુખ કે દુઃખ માટે માત્ર અને માત્ર તમે પોતે જ જવાબદાર છો. 22. પળે પળને માણતા શીખી જાવ, કેમ કે હવે સમજાઈ ગયું છે કે જીવન ખૂબ જ અમૂલ્ય છે. અહીં કંઈ જ કાયમી નથી, કંઈ પણ ગમે ત્યારે થઈ શકે છે. આ દિવસો પણ વીતી જશે. 23. તંતરના આનંદ માટે માનવ સેવા જીવ્યા અને પ્રકૃતિની સેવામાં પોરવાઈ જાવ. 24. પ્રકૃતિ અને દેવી દેવતાઓના ખોળામાં રહેવા અને અંતમાં એના ખોળામાં સમાઈ જવાનું છે.
મિત્રો, મારી આ વાતો જો તમને ગમ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને પોતાના મિત્રો સાથે શેર પણ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.